એકમ 3 શાકભાજીના પાકમાં સંકલિત જંતુ અને રોગનું વ્યવસ્થાપન. સેશન 3 સોલેનેસી બટાકા, રીંગણ, મરચાં, તમાકુ, ટામેટા વગેરે ફેમિલીના પાકોમાં સંકલિત જીવાત અને રોગનું વ્યવસ્થાપન. જીવાત વ્યવસ્થાપન આઈપીએમ સંકલિત જંતુ વ્યવસ્થાપન તે પાકના જંતુ નિયંત્રણ માટે એક કુશળ અને સસ્તો અભિગમ છે. આમાં જંતુ નિયંત્રણની લગભગ બધી જ રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્રાકૃતિક જંતુનાશક દવાઓ, ફાયદાકારી જંતુ વિશિષ્ટ ખેતીની રીતો અને ત્યાં સુધી કે રાસાયણિક જંતુનાશક દવાઓ યોગ્ય સમય પર યોગ્ય માપમાં સામેલ છે. આઈપીએમની કેટલીક વ્યવહારિક પદ્ધતિઓનું વર્ણન નીચે કરવામાં આવ્યું છે. પરંપરાગત પદ્ધતિઓ વિધિ. પરંપરાગત કૃષિવિજ્ઞાન પદ્ધતિનો ઉપયોગ તેમના પ્રયોગના સમય અથવા વિધિમાં સામાન્ય સંશોધન દ્વારા જંતુ સંક્રમણને ઓછું કરવા માટે કરી શકાય છે. આ કામ એક અવરોધક વિધિ છે. ખેતરની તૈયારીથી લઈને લણણી અથવા લણણી પછીના ખેતરના સંચાલન એક જંતુ પ્રજાતિ અથવા અન્યની વસ્તીને ઓછી કરી શકે છે. પ્રતિરોધક ખેતી. વિશિષ્ટ ખેતર માટે અનુશંસિત કીટ અને રોગ પ્રતિરોધક જાતોને ઉગાડો. મરચા, પૂસા સદાબહાર જાત હવા પ્રદૂષણ અને થ્રિપ્સ માટે પ્રતિરોધક છે. કાશી ગૌરવ જાત થ્રિપ્સ માટે સહિષ્ણુ, સહનશીલ છે અને ફળોના સડા માટે પ્રતિરોધક છે. ટામેટા, કાશી અમાન જાત લીફ કર્લ, પાંદડાનું વળવું અને કાશી અભય માટે પ્રતિરોધક છે. અને લીફ કર્લ માટે એક અદ્યતન સહિષ્ણુ, સહનશીલ છે. રીંગણ, પંત સમ્રાટ જાતના ફળ ડાળી છેદક જંતુ પ્રત્યે મધ્યમ છે. જંતુનાશક આઈપીએમ મુજબ જંતુઓની વસ્તી પર ગંભીર રીતે દેખરેખ રાખવામાં આવે છે. જંતુનાશક દવાઓનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવે છે જ્યારે જંતુની વસ્તી એક મર્યાદા સુધી પહોંચી જાય છે, જ્યાં આર્થિક નુકસાન વધારે હોય છે, અને બિનરાસાયણિક પદ્ધતિઓ સમયસર કામ નથી કરતી. સ્વચ્છ ખેતી. પાકની લણણી પછી અનિચ્છનીય પાકની દાંડીને નષ્ટ કરો, જેવી રીતે પાકની સીઝન પછી કોળાની વેલ અને પેન્ટેડ માંકડ જંતુની વસ્તીને મારે છે. ખેતી, ઊંડી ખેડ અને ઇન્ટરકલ્ચરલ ઓપરેશનથી જીવાતની જમીનમાં રહેવાની અવસ્થા જેવી કે સૈન્ય કૃમિ, ડંખવાળા જંતુ, છેદક અને સફેદ ઈયળ, ઉધઈ, કુદરતના પ્રકોપ માટે મોલ, પાક, ક્રિકેટ સુધી ફેલાઈ જાય છે અને આ રીતે પાકમાં જીવાતના સંક્રમણને ઓછું કરવામાં મદદ મળે છે. વાવણીનો સમય. વાવણી, રોપણીના સમયમાં પરિવર્તનનો હેતુ યજમાન અને જંતુની વસ્તી વચ્ચેના સુમેળમાં ગડબડ કરવાનો છે. જલ્દી વાવેલું કોળું અને સફેદ સરસવ અને સરસવ ક્રમશ કોળાના ભમરા, ચાંચડ અને એફિડ્સના હુમલાથી બચી જાય છે. ઇન્ટરક્રોપિંગ આંતરપાક. આ સૂક્ષ્મ જંતુઓને તેમના માટે ઓછા અનુકૂળ બનાવી કેટલાક જંતુઓની ઘટનાઓને ઓછી કરવામાં મદદ કરે છે. આ એક જ પ્રજાતિના છોડની વચ્ચે જીવાતોના મુક્ત આવન જાવનમાં અવરોધ ઊભો કરે છે. ટામેટાની સાથે કોબીજના આંતરપાકથી ડાયમંડ બેક મોથનું સંક્રમણ ઓછું થઈ જાય છે. જ્યારે મેરીગોલ્ડ, ગલગોટો ની સાથે ટામેટા ફળ છેદક અને નેમાટોડની તપાસ કરવામાં ઉપયોગી થાય છે. પાક ચક્ર. પાકને બદલીને લગાવવાનો, ઉગાડવાનો અર્થ એ છે કે વર્ષ દરમિયાન જમીનના વિશિષ્ટ વિસ્તારમાં ઉગાડવામાં આવતી પાકની શ્રેણીમાં ફેરબદલ કરવી. પાકની પરિક્રમા વધુમાં વધુ ત્રીજી 7 વર્ષની હોય છે. એક જ પાક અથવા એક જ ફેમિલીના પાકોને એક જ ખેતરમાં વારંવાર ઉગાડવાથી બચો. રીંગણમાં અંકુર અને ફળ છેદકના અસ્તિત્વને પ્રોત્સાહન આપવાની સાથે સાથે રાઇટુનિંગ, છોડના ઉપરના ભાગને કાપી અને મૂળને જમીનમાં રહેવા દેવાથી બચવું જોઈએ. શાકભાજીની ખેતીની ક્રમિક ખેતીથી બચો કારણ કે તે જીવાતો દ્વારા હુમલો કરવા માટે વધુ ઢળેલા હોય છે, અને લાભ આપવા માટે અસરકારક સુરક્ષાની જરૂરિયાત હોય છે. ટેપ ઝાડ પાક. એક ટ્રેપ પાક મુખ્ય પાકના સાથીના રૂપમાં ઉગાડવામાં આવતો પાક છે.
જે મુખ્ય પાકથી દૂર જંતુઓને આકર્ષિત કરશે. ડાયમંડ બેક મોથ, લીફ વેબર, વેબવર્મ અને એફિડ્સની ઘટનાને ઓછી કરવા માટે કોબીજની સાથે ટ્રેપ પાકના રૂપમાં સરસવ ઉગાડવામાં આવે છે. ટામેટાના ફળ પાકના રૂપમાં ઉગાડવામાં આવતા મેરીગોલ્ડ, ગલગોટો ફળોના છેદકની સરખામણીએ વધુ અસરકારક છે. પોષક તત્વ અને જળ વ્યવસ્થાપન, ખાતરોને સંતુલિત રીતે ખેતરમાં નાખવા જોઈએ. નાઇટ્રોજનયુક્ત ખાતરના વધુ ઉપયોગથી જેસિડ્સ વ્હાઇટફ્લાય, સફેદ માખી અને નાના જંતુ જેવા ચૂસવાવાળા જંતુની ઘટના ઝડપી થાય છે. આ રીતે પાણીના વધુ ઉપયોગથી પણ બચવું જોઈએ કારણ કે ભેજ જંતુની વસ્તીને વધારે છે. ભૌતિક નિયંત્રણ, આ સાધનોની મદદથી જીવાતની વસ્તીમાં અભાવની પદ્ધતિ કરવામાં આવે છે, જે તેમને શારીરિક રૂપથી અસર કરે છે અથવા તેમના ભૌતિક વાતાવરણને વ્યવસ્થિત કરે છે. આ પ્રયોજન માટે તાપમાન, ભેજ, પ્રકાશની હેરફેર કરવામાં આવે છે, જેવા કે લાઇટ ટ્રેપ, ફેરોમોન લ્યુર, ગરમ પાણીની બોટલ વગેરેનો ઉપયોગ. યાંત્રિક પદ્ધતિઓ, વિધિઓ. યાંત્રિક જંતુ નિયંત્રણ હાથથી ચલાવવાના સાધનો દ્વારા જંતુની વસ્તીમાં અભાવના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. જીવાતની વસ્તીને ઓછી કરવા માટે ભૌતિક અને સાંસ્કૃતિક પદ્ધતિઓના સંયોજનમાં યાંત્રિક પદ્ધતિઓ અસરકારક છે. વ્યાવહારિક પદ્ધતિઓ. જીવાતની વસ્તીને નિયંત્રિત કરવા અથવા સીધી ઓછી કરવા માટે જંતુ જાળનો ઉપયોગ કરો. જંતુને આકર્ષિત કરવા માટે પ્રલોભનના રૂપમાં કેટલાક દ્રશ્ય લાલચ, રાસાયણિક આકર્ષણ, ચીકણા પટ્ટા અને ફેરોમોન સ્થાપિત થાય છે. ફેરોમેન ટ્રેપ, મધમાખી જાળ. મધમાખી માત્ર નર કીટકને આકર્ષિત કરી શકે છે. ટામેટા ફળ છેદક માટે હેલી લ્યુરનો ઉપયોગ, ભીંડા ફળ છેદક માટે એરીવીટ લ્યુર અને રીંગણ અંકુર માટે લ્યુસિન લ્યુર અને માદા સેક્સ ફેરોમોન. પરાવલંબી ઇન્દ્રિયોવાળી સજીવ જાત ના રૂપમાં ફળ છેદક ફાયદાકારક છે. ફળ માખી વિરુદ્ધ મિથાઇલ યુજેનોલ ટ્રેપનો ઉપયોગ કરો. મધમાખી જાળનો ઉપયોગ અથવા તો દેખરેખ. 5 ટ્રેપ, હેકટર, માસ ટ્રેપિંગ અથવા મેટિંગ વિઘટન. 25 અથવા 100 ટ્રેપ, હેકટર માટે કરવામાં આવે છે. જૈવિક નિયંત્રણ. જીવાતમાં કેટલાક કુદરતી શત્રુ છે. જીવાતને ઓછી કરવામાં શિકારી, પરોપજીવી, રોગાણુઓ, પક્ષીઓ અને અન્ય જાનવરો ઉપયોગી થાય છે. જૈવિક નિયંત્રણ. પરભક્ષી. એવા જીવ જે અન્ય જંતુઓને ખાય છે. એવા જીવને શિકારી કહેવામાં આવે છે અને જંતુને શિકારના રૂપમાં ઓળખવામાં આવે છે. ઉદાહરણ: ભમરી એફિડ્સને ખાય છે. પક્ષીઓની રક્ષા કરો, જેવા કે પરિજન કાગડો, સફેદ બગલો, કોયલ, લક્કડખોદ સારસ, વર્બલર પક્ષી અને બબલર જે જંતુઓને ખાય છે. ઘુવડ, ચામાચીડિયું અને મોર ઉંદર અને ઉંદરની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરોપજીવી. પરોપજીવી જંતુ એ હોય છે જે બીજા જંતુઓના શરીરના અંગોને ખાય છે. આંતરિક અથવા બાહ્ય રૂપથી પરોપજીવી કહેવાય છે. પરોપજીવીના ઉદાહરણ છે: ટ્રાઇકોગ્રામા ચિલેનિસના પરોપજીવી ઈંડા હેલિકોવર્ષા આર્મિગેરા. ટામેટાના ફળ છેદક. રોગજનક. આ એ સૂક્ષ્મજીવ છે જે જંતુઓ માટે રોગ વિકસિત કરે છે અને જંતુઓને મારવામાં મદદ કરે છે, જેને રોગજનક કહેવામાં આવે છે. એમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે સામેલ છે. વાયરસ. HANPV, હેલિકોર્પા આર્મિઝેરા, ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ નો ઉપયોગ ટામેટા ફળ છેદકની વિરુદ્ધ કરવામાં આવે છે. વાનસ્પતિક જંતુનાશક દવાઓ. કુદરતી રીતે મળવાવાળા રાસાયણિક પદાર્થો, જંતુઓનું ઝેર ને વનસ્પતિ જંતુનાશક દવાઓના રૂપમાં ઓળખવામાં આવે છે અથવા છોડમાંથી નીકળે છે અને એને કુદરતી જંતુનાશક પણ કહેવામાં આવે છે. લીમડો. આમાં કેટલાક સક્રિય યૌગિક સામેલ હોય છે જેવા કે એજેડિરેકટિન જે ખવડાવવાવાળા આહારનું કામ કરે છે. કેટલાક પ્રકારના જંતુઓ, માઇટ્સ અને નેમેટોડ પર અસરકારક લીમડાનું તેલ,
2 થી 5% અસર કરે છે અને ફળ અને અંકુર છેદકને નિયંત્રિત કરવા માટે લીમડાનો સાબુ 250 કિલોગ્રામ હેક્ટર નો ઉપયોગ કરો. નિકોટીન આ તમાકુમાંથી મળે છે અને ગ્રીનહાઉસમાં એફિડ અથવા માઇટ જેવા જંતુઓને નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. યોગ્ય જંતુનાશક યોગ્ય માત્રામાં, યોગ્ય સમય પર, યોગ્ય જગ્યા પર. રાસાયણિક જંતુનાશક ત્યારે જ લગાવો જ્યારે અન્ય અસરકારક ઉપાયો ઉપલબ્ધ ન હોય. ઓછા ઝેરી અને સતત ઓછા જંતુનાશક દવાઓની પસંદગી કરો. પસંદીદા જંતુનાશક દવાઓને પસંદ કરો જે જંતુઓની પ્રજાતિઓને નિયંત્રિત કરે છે, પરંતુ ફાયદાકારક પ્રજાતિઓ અને તટસ્થ પ્રજાતિઓને છોડી દે છે. સંકલિત રોગ વ્યવસ્થાપન આઈડીએમમાં રોગજન્ય આક્રમણને ઓછું કરવા માટે જુદા જુદા સંયોજન ઉપાયોનો સમયસર ઉપયોગ સામેલ છે. તેમાં સ્થળની પસંદગી અને તૈયારી સામેલ છે. રોપણી પ્રથાઓમાં ફેરબદલ, પ્રતિરોધી ખેતીનો ઉપયોગ, પર્યાવરણને સંશોધિત કરવા, વર્ગીકરણ, લાઇન ખેંચવાની ક્રિયા વગેરે. અને જો જરૂરી હોય તો બીજા જંતુનાશકોનો ઉપયોગ કરો. પરંપરાગત ટેકનિકોનું પાલન કર્યા પછી પર્યાવરણીય કારણોની દેખરેખ રાખવી. રોગનું પહેલેથી જ અનુમાન લગાવવું અને આર્થિક સીમાઓ સ્થાપિત કરવી અગત્યની છે. નીચે લખેલી કાર્યનીતિ અપનાવીને રોગની ઘટનાને ઓછી અથવા દૂર કરી શકાય છે. પરંપરાગત પદ્ધતિઓ ખેતી જમીનમાં ઉત્પન્ન થવાવાળા સંક્રમણના સ્ત્રોતના રૂપમાં કામ કરવાવાળા માટીજન્ય ફૂગ, બેક્ટેરિયા અને નેમેટોડ. જ્યારે જમીનનું ખેડાણ કરવામાં આવે છે તો તે સૂર્યના ઊંચા તાપમાનના સંપર્કમાં આવી જાય છે. આનાથી જમીનની અંદર તેમની વસ્તી અથવા પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. વિસ્તારની સ્વચ્છતા છોડ રોગજન્ય ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ આગળના પાકના અવશેષો પર જીવતા રહે છે અને ખેતરમાં નીંદણ પદાર્થના મુખ્ય સ્ત્રોતના રૂપમાં કામ કરી શકે છે. સ્વચ્છ ખેતીનો અર્થ એ છે કે પાકના અવશેષોને દૂર કરવા અને ગાંઠોને સાફ રાખવી, જેથી ખેતરમાં જંતુઓની વસ્તી ઓછામાં ઓછી થાય. રોગગ્રસ્ત છોડ અથવા નીંદણને નિયમિત રૂપથી નષ્ટ કરી છોડના રોગોને નિયંત્રિત કરી શકાય છે જે રોગચક્રને અવરોધ કરે છે અને આ પ્રકારે નિયંત્રણ એક અસરકારક સ્ત્રોત સાબિત થાય છે. પાકચક્ર વરસ પછી દરેક સિઝનમાં અતિસંવેદનશીલ યજમાનોની ઉપલબ્ધતાથી રોગોના અસ્તિત્વ, દ્રઢતા વધે છે. બીજા સમૂહો અથવા જુદા જુદા પરિવારોના પાકની સાથે પાકચક્ર તેમની દ્રઢતાને તોડી નાખે છે. લાંબા સમય સુધી અતિસંવેદનશીલ યજમાનોની ગેરહાજરીના કારણે જીવાતના ભૂખમરાથી જીવાતનું બચવું મુશ્કેલ થઈ જાય છે. પ્રતિરોધી જાતો ફૂલોના પાકની પ્રતિરોધી જાતોએ કેટલાય પાકોના છોડના રોગજનકોના નિયંત્રણ માટે સૌથી સફળ અભિગમ આપ્યો. વિશેષ રૂપે જેને અન્ય રીતથી નિયંત્રિત નથી કરી શકાતા. કેટલીક ખેતી વિશેષ રોગ માટે પ્રતિરોધી છે અને એક જ વિસ્તારમાં વધવાવાળા અન્ય આનુવંશિક રીતે સંબંધિત છોડની સરખામણીમાં સ્વાભાવિક રીતથી ઓછા નુકસાનકારક છે. વાવણીના સમયમાં પરિવર્તન વાવણીના સમયમાં ફેરબદલ અને વહેલા અથવા મોડાથી પાકવાવાળી જાતોની પસંદગી પણ રોગજનકોને છેતરે છે, ધોખો આપે છે. પ્રારંભિક દ્રષ્ટિના રૂપમાં કેટલાક રોગો મોડેથી ધૂંધળા દેખાય, સમય પર થાય છે અને તેના માટે છોડના વિકાસના વિશેષ તબક્કાની જરૂરિયાત હોય છે. અતિસંવેદનશીલ તબક્કાની ગેરહાજરી સંક્રમણને નિષ્ફળ કરે છે. બીજનો ઉપચાર મોટા ભાગે બીજ અને માટીજન્ય રોગો જેવા કે પલળવું, વિલ્ટ, રોસ્ટસ, ડાયબેક, ઇન્જેક્નોજ વગેરે બીજ અથવા જમીનના માધ્યમથી પાક પર હુમલો કરે છે. બીજ ઉપચારથી સંક્રમણની સંભાવના ઓછી થઈ જાય છે. પાક ઘનત્વ પાકનું ઉચ્ચ ઘનત્વ ઘણા રોગોની ઘટનાઓનું સમર્થક છે. રોગ એકગીય વિસ્તારમાં રોગગ્રસ્તથી સ્વસ્થ છોડ સુધી સહેલાઈથી જઈ શકે છે. આ માટે યોગ્ય અંતરા પર પાક વાવવો ઇચ્છનીય છે.
યાંત્રિક પદ્ધતિઓ, આમાં રોગગ્રસ્ત છોડ અથવા ભાગોને ઉખાડવા અથવા વર્ગીકરણ કરવાનું સામેલ છે, જેથી સંક્રમિત સામગ્રી સ્વસ્થ લોકોને રોગજનક સંચારિત કરવામાં સક્ષમ ના થાય. પાકને પ્રશિક્ષિત કરવા અને પાથરી દેવાથી છોડને આસાની થાય છે, જેથી તેમના પાંદડા જમીનના સંપર્કમાં ન આવે અને આ પ્રકારે રોગ સંપર્ક અથવા સંક્રમણ નિયંત્રિત થાય છે. ઇરેકિકટેંગ નેટ, ચીકણા બેન્ડ અને મેકેનિકલ ટ્રેપ જંતુવાહકને નિયંત્રિત કરે વાયરસનો ફેલાવો કરી શકે છે. બાયોજીવ છોડ રોગોનું નિયંત્રણ, પાયથિયમ, ફાઇટોક્યોરા, રાઇઝોક્ટોનિયા, કુસેરિયા, અલ્ટરનેરિયા અને કોલેટોટ્રિયમ પ્રજાતિના કારણે ટામેટા, રીંગણ, મરચાં અને શિમલા મિર્ચના જનિત રોગો ટ્રાઇકોડર્મા, હજિયાનમ, ટ્રાયકોડર્મા વિરિડ અને ગ્લિયોક્લાડિયમ વિરિડ પરોપજીવી દ્વારા થઈ શકે છે. આ જીવ પદાર્થોને અસરકારક રીતે અથવા તો જમીનના પ્રયોગ અથવા બીજ ઉપચારના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. એસ્પરજીલ્સ નાઇઝરમાં ફ્યુસેરિયમ પ્રજાતિની વિરુદ્ધ સંભવિત પ્રમાણ છે. રાસાયણિક નિયંત્રણ, ફૂગનાશક દવાઓનો ઉપયોગ, ફૂગમાં મળવાવાળા ઘટક રસાયણ અથવા રસાયણોના સંયોજનના સંક્રમણથી યજમાન બચી જાય છે, જેને ફૂગનાશક કહેવામાં આવે છે. છોડની પ્રણાલીમાં તેમના આવન-જાવન મુજબ ફંગીસાઇડ્સ બે પ્રકારના હોય છે. પ્રણાલીગત જે છોડ પરના પ્રયોગ પર કોષસત્વમાં ઓગળી જાય છે અને બેલેટ, કાર્બેન્ડાઝિમ, મેટલેક્સિલ, થિયોબેન્ડાઝોલ, પ્રોપિકોનાઝોલ વગેરે જેવા પ્રયોગના સ્થાન પર છોડની પૂરી પ્રણાલી માટે અસરકારકતાને સ્થાનાંતરિત કરે છે. અને સંપર્ક ફૂગ જેના છોડ પર કાર્વાઈ સલ્ફર, મેન્કોઝેબ, જીન્બ વગેરે જેવા પ્રયોગના વિસ્તાર સુધી સીમિત છે. ફૂગનાશક પ્રયોગ, જમીનમાં ભેજ, ફૂગના માટીજન્ય સંક્રમણ, વિલ્ટ, ડમ્પિંગ ઓફ રૂટ રોટ અથવા નેમાટોડ, કૃમિ, મૂળ ગાંઠ ના વિષયમાં ફૂગનાશી અથવા નેમોટોઇડને જમીન પર નાખવું જોઈએ. આ પ્રકારના ફૂગનાશી કાર્બેન્ડાઝિમ, ફોર્મલ્ડિહાઇડ વગેરે છે. બીજનો ઉપચાર, જમીનની સાથે સાથે બીજના સંક્રમણથી બચવા માટે સરળ ઉપાય બીજ ઉપચાર છે. સામાન્ય રીતે, બીજનો ઉપચાર એટ 2:0 થી 2:5 ગ્રામ ફૂગનાશક કિલોગ્રામ બીજથી કરવામાં આવે છે. બીજના ઉપચાર માટે બીજ ડ્રેસિંગ, ઉગાડવા, ડ્રમ અથવા માટીના ગડાનો ઉપયોગ કરી શકાય છે. ઉપયોગમાં લેવામાં આવતી ફૂગનાશક દવાઓમાં કાર્બેન્ડાઝિમ, કાર્બોક્સિન, ઓક્સાથિન વગેરે હોય છે. ફોલિયર પ્રયોગ, ફોલિયર રોગોથી અસર પામેલા હવાઈ ભાગોને ફૂગનાશક દવાઓના યોગના ફોલિયર સ્પ્રે, છંટકાવ ના માધ્યમથી નિયંત્રિત કરી શકાય છે. ઉપચાર માટે વિશેષ સ્પ્રેયર ઉપલબ્ધ છે. સામાન્ય રીતે, ફૂગનાશકને સંકળાયેલી જંતુનાશક દવાઓની સાથે છાંટવામાં આવે છે. આથી તે આ પ્રયોગની પડતર કિંમતને ઓછી કરે છે. આ ફૂગનાશક સલ્ફર, કોપર ઓક્સીક્લોરાઇડ, માનેબ, જીન્બ, નબામ વગેરે છે. ડુબાડવાની પદ્ધતિ, દુઃખી ચહેરો, ડીપ વિધિ. આ પદ્ધતિમાં સંક્રમણથી બચવા માટે ચોક્કસ સમય માટે ફૂગનાશક દ્રાવણમાં વાવણીથી પહેલા અંકુર અને કટિંગને કાર્બેન્ડાઝિમ, માનેબ, સલ્ફર, જીન્બ વગેરેમાં ડુબાડવામાં આવે છે.